હું તમારો ઋણી છો અને યમુનાના કિનારે ભગવાને દુર્લભ રાસ રચ્યો. બે બે ગોપીને એક એક કાન. આમ મહારાસની રચના થઈ. પરમ કૃપાળુ પરમાત્માએ દરેક ગોપીઓને માથામાં વેણી પહેરાવી, પગમાં ઝાંઝર પોતે પણ પહેર્યા, પુષ્પની માળા પહેરાવી. રાસ ક્રીડા શરૂ થઈ. આકાશમાંથી 33 કોટી દેવતાઓ જોવા આવ્યા. આમાં બધાને રાસ રમવાનો અધિકાર મળ્યો એટલે બધી ગોપીઓના મનમાં છે ને અભિમાન પ્રગટ કે અમે કેવા જબરા હશું, અમારા ભાગ્ય કેવા હશે કે અમારી યારે લાલો રાસ રમે. અમે જ્યારે સામે આવીને આવ્યા ત્યારે મોંઘો થતો હતો કે તમે ઘરે વૈયા જાઓ ને તમે આમ કરો. જો રહીમો ને અમારી યારે, અમારા વગર અમારો લાલો રહેતો નથી. જો ભગવાને અહંકાર જાણ્યો ને અદૃશ્ય થઈ ગયા. આ બધી ગોપીઓ છે એ કાનોડો ખોવાઈ ગયો એટલે બધી ગોપીઓ આકુળ વ્યાકુળ થઈ અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં જે જીવ સામો મળે ને એને પૂછે છે કે તે મારા લાલાને ક્યાંય જોયો, અમારો કનૈયો ક્યાંય જોયો? પણ એક પણ માણસ કે એક પણ વ્યક્તિ કે એક પણ જીવ એને જવાબ આપી શકે. ત્યારે નિર્જીવ વસ્તુઓને પૂછે છે. પથ્થરને પૂછે કે મારો લાલો ક્યાં છે, ઝાડને પૂછે કે મારો લાલો ક્યાં છે. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આખરે સમજાણું કે આપણા અંદર જે અહંકાર પ્રગટ્યો હતો ને એ અહંકારના લીધે જ આપણાથી લાલો દૂર થયો. અહંકારનો ત્યાગ કરી શરણાગતિનો ભાવ કરી અને બધી ગોપીઓએ ભેગા મળીને ભગવાનની સ્તુતિ કરી.